વાત કરીએ મહત્વના સમાચાર વિશે તો ગુજરાતી ટીએસ અને ભારતીય કોસ્ટગાર્ડ દરિયાઈ માર્ગે ચાલતા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટ પર મોટો પ્રહાર કરતા 200 કિલોથી વધુ નશીલા પદાર્થનો જથ્થો ઝડપી પાડ્યો છે। ચોક્કસ બાતમીના આધારે મધદરિયે હાથ ધરાયેલા સંયુક્ત ઓપરેશનમાં ઈરાનથી આવતી શંકાસ્પદ બોટને આંતરી તપાસ કરતા ડ્રગ્સનું મોટું કન્સાઇનમેન્ટ મળી આવ્યું હતું। આ મામલે 2 ઈરાની નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે, જેઓ ડ્રગ્સ પેડલર હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે। જપ્ત કરાયેલો આ કરોડની કિંમતનો જથ્થો પોરબંદર જેટી ખાતે લાવવામાં આવશે, જ્યાં પૂછપરછ દરમિયાન આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્કના મોટા ખુલાસા થવાની શક્યતા છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા વિરેન્દ્રસિંહ અમારી સાથે ફોનલાઈન પર જોડાયા છે। વિરેન્દ્ર, ગુજરાતી ટીએસ અને ભારતીય કોસ્ટગાર્ડ દરિયાઈ માર્ગે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો મોટો પર્દાફાશ કર્યો છે, વિગત જણાવશો? બિલકુલ ધ્યાનવી કે ગુજરાતમાં દરિયાઈ માર્ગે અવારનવાર જે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ કન્સાઇનમેન્ટો આવતા હોય છે અને ગુજરાત એટીએસ દ્વારા તેની ઉપર કડક કાર્યવાહી છે તે કરવામાં આવતી હોય છે, પરંતુ ફરી એક વખત આ જે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ કન્સાઇનમેન્ટ ગુજરાત ખાતે આવી રહ્યું હતું ને તેની ઉપર ગુજરાત એટીએસ અને ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા સંયુક્ત ઓપરેશન છે તે હાથ ધરવામાં આવ્યું હતું અને આ ઓપરેશન દરમિયાન 200 કિલોથી વધુ જે ડ્રગ્સનો જથ્થો છે તે ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડ ડિપાર્ટમેન્ટ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે અને ગુજરાત એટીએસને જે બાતમી મળી હતી તે બાતમીના આધારે આ ઓપરેશન છે તે હાથ ધરાયું હતું અને જે શંકાસ્પદ બોટની જે હલચલ હતી તેને ટાર્ગેટ છે તે કરવામાં આવ્યું હતું। તે બોટને રોકવામાં આવી હતી। તે બોટને રોકતા તપાસ દરમિયાન 2 ઈરાની નાગરિકો છે તે મળી આવ્યા હતા। તેની સાથે સાથે 200 કિલોથી વધુ ડ્રગ્સનો જથ્થો છે તે મળી આવ્યો હતો। ગુજરાત એટીએસ દ્વારા દરિયામાં 140 નોટિકલ માઇલ દૂર જઈને આ બોટની તપાસ છે તે કરવામાં આવી હતી અને ગુજરાત એટીએસ દ્વારા અને કોસ્ટગાર્ડ ડિપાર્ટમેન્ટ દ્વારા જે ઓપરેશન છે તે ચલાવવામાં આવ્યું હતું। પ્રાથમિક રીતે જે અન્વી માહિતી મળી રહી છે તેની જો વાત કરવામાં આવે તો ઈરાનના કોન્દ્રાક બંદરથી આ ભારતના પોરબંદર ખાતે આવવા માટે નશીલો પદાર્થ લઈને આ બોટ છે તે નીકળી હતી અને આ જે ડ્રગ્સ છે તે પંજાબમાં મોકલવાનું હોવાનું હાલ તપાસમાં જણાવ્યું છે। પોલીસ દ્વારા જે બંને ઈરાની નાગરિક છે તેની એટીએસ દ્વારા મેરેથોન પૂછપરછ શરૂ કરવામાં આવી છે, પરંતુ તે બંને ઈરાની નાગરિક છે તે ઈરાની ભાષા છે તે બોલી રહ્યા છે, એટલે કે એટીએસ દ્વારા દુભાષિયાની પણ મદદ છે તે લેવામાં આવી છે। અત્યાર સુધીની જો વાત કરવામાં આવે તો બોટમાંથી અબ્દુલ મજીદ અને અબ્દુલ સત્તાર એમ 2 ઈરાની શખ્સોની ધરપકડ કરાઈ। તેમની સાથે જો વાત કરીએ તો 203 પેકેટ, જેમાં 203 કિલો સફેદ કલરનો નશીલો પદાર્થ એટલે કે ડ્રગ્સ છે તે મળી આવ્યું છે। એફએસએલની મદદ છે તે હાલ લેવામાં આવી છે। આ અગાઉ પણ ગુજરાત એટીએસ દ્વારા 2 વખત પોરબંદર ખાતેથી અને ઓખામાંથી આ જ પ્રમાણે ડ્રગ્સનો જથ્થો છે તે ઝડપી પાડ્યો હતો અને આ ત્રીજી વખત પોરબંદરની અંદરથી એટલે કે 140 નોટિકલ માઇલ થઈને ગુજરાત એટીએસ અને જે કોસ્ટગાર્ડ ડિપાર્ટમેન્ટ છે તેના દ્વારા ઓપરેશન હાથ ધરાયું છે। આ તમામ બંને આરોપીની ધરપકડ કરાઈ છે, તેમની મેરેથોન પૂછપરછ પણ શરૂ કરાઈ છે। આભાર વિરેન્દ્ર, માહિતી આપવા માટે।